ચાલો, બાળકોની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ અને હવે દરરોજ સાંજના મમ્મીઓનો એક જ પ્રશ્ન હોય. બાળકો કહે ભૂખ લાગી છે ને મમ્મી કહે શું બનાવી દઉં? બેટા બોલો, શું બનાવી દઉં? અને ઘરમાં આટલી ગરમી હોય એટલે અવેલેબલ હોય એ જ વસ્તુમાંથી મમ્મી કંઈક બનાવી દે. તો આવી જ એક ચટપટી વસ્તુ આપણે લઈને આવ્યા છે અને એ છે પાપડ ચેવડો. નામ સાંભળીને તમને કંઈક અલગ લાગ્યું હશે, પણ આ પાપડ ચેવડો ઘરમાં જ રહેલી બધી જ વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. ઘરમાં અડદના પાપડ હોય, મમરા હોય, શિંગદાણા હોય અને રેગ્યુલર મસાલા હોય તો બની જાય. હવે આપણે એની તૈયારી જોઈ લઈએ. અને એના માટે આપણે નાના કાપેલા મરચાં જોઈશે, પાપડ જોઈશે અડદના, અને એમના આપણે ટુકડા કરી લેવાના છે. અને જે મરચાં છે એના નાના નાના પીસ કરી લેવાના છે અને એને પણ આપણે તળી લેવાના છે. આ પાપડના આવી રીતના ટુકડા કરીને હું સાઈડમાં રાખી દઉં છું અને એને ત્યારબાદ આપણે તળવાના છે. હવે આપણે એક વાસણમાં તેલ મૂકીશું. આના માટે આપણે બહુ તેલની પણ જરૂર નથી હોતી, એટલે તમે કહી શકો કે ઓછા તેલમાં બનેલો આ નાસ્તો છે. હવે આપણે જે મરચાંની નાની નાની કટકીઓ કરી હતી એને આપણે પહેલાં તળી લઈશું અને એને આપણે સહેજ આકરી એવી તળવાની છે, એટલે કે એમાંથી જે ભેજનો ભાગ હોય એ બધો જ ઉડી જાય ત્યાં સુધી તળવાની છે. નહીંતર તમારો જે આ પાપડ ચેવડો છે તે વધુ દિવસ નહીં ટકે. પણ મારી તો ગેરંટી છે કે આ પાપડ ચેવડો તમારો 1 થી 2 જ દિવસમાં પૂરો થઈ જશે. હવે આપણે મરચાં તળીને તો કાઢી લીધા, શિંગદાણા ઉમેરી દઈએ. શિંગદાણાને પણ એવી જ રીતના આપણે તળી લેવાના છે. અને શિંગદાણા તમારા વધારે ભેજવાળા હોય તો 2 થી વધારે મિનિટ લાગી શકે છે, નહીંતર આપણા શિંગદાણા 2 જ મિનિટમાં તળાઈને બહાર આવી ગયા છે. અને ત્યારબાદ હવે આપણે એને પાપડને તળી લઈશું. પાપડના નાના નાના ટુકડા મેં કર્યા છે. તેલ મેં અહીં ઓછું મૂક્યું છે એટલે હું નાના ટુકડા કરીને તળું છું. તમે વધારે તેલ મૂકીને તળતા હોય તો મોટા ટુકડા કરી અને પછી એના પીસ કરી શકો કે ભૂકો અધકચરો ભૂકો રાખીને પણ તળી શકો. મેં અહીં દાળિયાની દાળ લીધી છે, એને પણ હું હવે તળી લઉં છું. તમારા બાળકોને દાળિયાની દાળ ન ભાવતી હોય તો સ્કીપ કરી શકો, અથવા તો ગમે તો તમે ઉમેરી પણ શકો. શિંગદાણા અને દાળિયાની દાળનો આમાં ખૂબ જ સરસ ટેસ્ટ લાગતો હોય છે. આ સાથે હવે આપણે જે શિંગદાણા અને દાળિયાની દાળ છે એ બધી જ વસ્તુઓને એક મોટા વાસણમાં તળીને અલગ રાખી દઈશું. મેં અહીં દાળિયા અને શિંગદાણા અને પાપડ બધું જ અને સાથે મરચાં એ બધું જ તળીને કથરોટમાં રાખી દીધું છે. અને ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. દેખાય છે કે આ ખૂબ જ ઓછા તેલમાં બનેલો આપણો નાસ્તો બનશે. હવે આપણે જે મમરા છે એને ચાળીને રાખ્યા છે એ મમરાને આપણે શેકી લઈશું. આ માટે બેઝિક જે મસાલા છે તે જ હું લઈ રહી છું. હળદર, મીઠું, મરચું અને તમને જે વધતું ઓછું ભાવતું હોય એટલા પ્રમાણમાં તમે વાપરી શકો છો. અને આપણે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખીને જ આપણે આ બધા મસાલા કરીશું, જેથી આપણા મસાલા બરાબર ભળી પણ જાય અને આપણા મમરા બરે પણ નહીં. હવે આપણે એને મિક્સ કરતા જઈશું અને આપણે ચટપટો ટેસ્ટ આપવો છે તો હવે આપણે શું ઉમેરીશું? આપણે એમાં ખાંડ અને ચાટ મસાલો ઉમેરીશું. પહેલાં આપણે બધા જ મમરાને બરાબર રીતે કડક થાય ત્યાં સુધી શેકી લેવાના છે. અને આ મમરા શેકાઈ જાય ત્યારે તમે જોઈ શકો છો. હવે મને આમાં થોડું મરચું ઓછું લાગ્યું તો મેં થોડું મરચું ઉમેર્યું છે, કારણ કે મારા ઘરમાં આ ચટપટો ચેવડો થોડો તીખો જ ખવાય છે. એટલા માટે તમારા ઘરમાં ઓછું મરચું જોતું હોય તો તમે ઓછા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. અહીં હું થોડો ગરમ મસાલો પણ ઉમેરી રહી છું અને સાથે દળેલી ખાંડ પણ ઉમેરી રહી છું. આમાં દળેલી ખાંડનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. મેં ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે, તમે ભાવે તો આમચૂર પાવડર પણ ઉપયોગ કરી શકો છો. હવે આને માટે આપણે જેટલો તમારે ટેસ્ટમાં ભાવતો હોય એટલો તમે ખટમીઠો ટેસ્ટ માટે આમચૂર પાવડર કે ચાટ મસાલો વાપરી શકો છો. બંને વસ્તુ ઓપ્શનમાં વાપરી શકાય છે.
આ બધા જ મસાલાને આપણે બરાબર રીતે શેકાયેલા મમરા છે તેમાં મિક્સ કરવાની છે. ખાંડ આપણે પહેલાં ઉમેરવાની નથી હોતી, કારણ કે ખાંડનું પાણી થતું હોય તો તમારા જે મમરા છે તે સોગી થઈ જાય છે. આ જ સાથે હું થોડી સૂકવણી કરેલી કોથમરી પણ ઉમેરું છું. અહીં મેં કોથમરી સિઝનમાં સ્ટોર કરીને રાખી છે અને એ સૂકવણી કરેલી હોવાથી એમાં ભેજનો ભાગ પણ નથી હોતો, એટલે આપણા મમરા પણ બગડતા નથી. હવે જે આપણું તૈયાર કરેલું પાપડ અને સિંગદાણાવાળું મિશ્રણ છે એને આપણે આ વાસણમાં ઉમેરી દઈશું અને આનો જ સરસ મજાનો આપણે ચટપટો ચેવડો તૈયાર કરી લઈશું. આ બધી જ વસ્તુઓને આપણે સરખી રીતે ઉમેરી દઈશું. બધી વસ્તુનું પ્રમાણ તમારે વધતું ઓછું કે તમારા ઘરમાં ખવાતા પ્રમાણમાં લઈ શકો છો. મારા ઘરમાં પાપડ ચેવડામાં ખાસ કરીને શિંગદાણા અને પાપડનું પ્રમાણ વધારે બધાને ભાવતું હોય છે, એટલે હું એવી રીતના આનું પ્રમાણ રાખતી હોઉં છું. અને સરસ મજાનો ટેસ્ટી એકદમ ચટાકેદાર આ પાપડ ચેવડો તમારો ખૂબ જ ઇઝીલી તૈયાર થઈ જાય છે. વધીને 5 મિનિટની અંદર તમારો આ સરસ મજાનો ચેવડો બની જાય છે અને તમે ગમે ત્યારે બાળકોને તાજો પણ બનાવીને આપી શકો છો. બાળકોની નાની મોટી સાંજની ભૂખ માટે આ સરસ મજાનો પાપડ ચેવડો બેસ્ટ ઓપ્શન છે. ખૂબ ઓછા તેલમાં બને છે અને ઘરની વસ્તુથી બને છે, એટલે આટલી ગરમીમાં તમારે કોઈ પણ વસ્તુ બહાર લેવા જવાની જરૂર પણ નથી પડતી. અને જ્યારે સાંજના સમયે ભૂખ લાગતી હોય અથવા તો સવારના સમયે પણ ખૂબ જ સરસ અને ઓછા તેલમાં બનતો આ ચટપટો નાસ્તો તૈયાર છે. તો તમને પણ કેવો લાગ્યો આ ચટપટો નાસ્તો? મારો આ પાપડ ચેવડાની રેસીપી તમને ગમી હશે. ગમી હોય તો ચેનલને શું કરશો? સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાય ફોર